નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે પુસ્તક સમીક્ષા એટલે કે બુક રિવ્યુ। ઘણા બધા સ્ટુડન્ટને બુક રિવ્યુ એટલે પ્રશ્ન થાય કે બુક રિવ્યુ એટલે શું, પુસ્તક સમીક્ષા એટલે શું। તો એક્ઝામ્પલ તરીકે હું તમને નાની એવી પૂર્વ ભૂમિકા બાંધી દઉં એટલે જેથી તમને બુક રિવ્યુ સરળ પડે। જેમ કે કોઈ આપણે મૂવી જોયું હોય અને જેના આપણે રેટિંગ આપણને ખબર છે કે કયું મૂવી કેટલું સારું, બરાબર છે, તો એના રિવ્યુ થયા। કોઈ પ્રોડક્ટ હોય તો એના રિવ્યુ થયા। એવી રીતે પુસ્તકનો પણ બુક રિવ્યુ એટલે કે એની સમીક્ષા। તો પુસ્તકમાં ઘણી વખત એવા પૂછતા હોય કે સાહેબ આપણે કેવું પુસ્તક, તમે પુસ્તક સમીક્ષા મોકલો। તો પુસ્તક સમીક્ષા મોકલવાની ન હોય અને એમાં કઈ કોપી પેસ્ટ ન કરવાનું હોય। બુક રિવ્યુ પુસ્તક સમીક્ષા એટલે એવી બાબત જે તમને ગમતું પુસ્તક, તમે વાંચેલું હોય, પૂરેપૂરું તમે સમજેલું હોય અને તમને ગમતું પુસ્તક હોય, એનો બુક રિવ્યુ અથવા પુસ્તક સમીક્ષા થઈ શકે। હા, ચોક્કસ તમારા જે સોપાનો છે એને અનુલક્ષીને તમને સમજાવીશ તો તમને થોડું ઈઝી પડશે। તો આ વિડિયો પૂરો જોજો। તમને કોઈ પણ બુકનું બુક રિવ્યુ કરવું હશે તો આરામથી એકદમ ઈઝી રીતે થઈ જશે। તો માત્ર તમને આ એક વિડિયો જોવાથી કોઈ પણ પુસ્તકનું તમે બુક રિવ્યુ અથવા પુસ્તક સમીક્ષા લખી શકશો। તો એના અહેવાલ રૂપે તમને ક્યાંય શાળા કે કોલેજમાંથી લખવાનું કે તો પણ તમે લખી શકશો। ઉદાહરણ સાથે એક બુક રિવ્યુની આપણે ચર્ચા કરશું અને સાથે કયા કયા સોપાનો હોય, કેવી રીતે ધ્યાન રાખવાનું, શું બાબતો લખવાની, તેની બાબતો આપણે આજે ચર્ચા કરીશું। એટલે એકદમ શાંતિથી પૂરો વિડિયો જોજો। જોશી સરના જય શ્રી કૃષ્ણ। સ્ટાર્ટ કરીએ આપણે બુક રિવ્યુ। તો બુક રિવ્યુમાં સૌથી પહેલા સમજો કે બુક રિવ્યુ એટલે પુસ્તક સમીક્ષા કરવી હોય તો એના આંતરિક અને બાહ્ય લક્ષણો ખાસ તમારે તપાસવા પડે અથવા એના વિશે તમને પૂરી માહિતી હોવી પડે, બરાબર છે। તમે કોઈ પુસ્તક વાંચેલું છે તો તેના આંતરિક અને બાહ્ય, તો તમને એમ થશે આંતરિક એટલે શું, બાહ્ય એટલે શું, સાહેબ એ સમજાવો। તો આંતરિક એટલે વાત કરીએ અને બાહ્ય એટલે વાત કરીએ તો બાહ્ય એટલે તમે જે સ્પષ્ટ રીતે બતાવી શકતા હોય અથવા જોઈ શકતા હોય, જેમ કે કોમ્પ્યુટરમાં હાર્ડવેર સોફ્ટવેરનું કામ હોય, એવી જ બાબત અહીંયા આંતરિક અને બાહ્ય લક્ષણોની રહેલી છે। તો સૌથી પહેલા બાહ્ય લક્ષણોમાં વાત કરીએ તો જે જોઈ શકાતા હોય, નરી આંખે દેખાતા હોય અને આપણે સ્પષ્ટ રીતે એને ચોક્કસપણે આપણે કહી શકતા હોય, તો એવી બાબતોમાં પહેલા બાહ્ય લક્ષણો તમે જોઈ લો, જેને આપણે કહી શકાય કે આમાં તમે હજુ એડ કરી શકો, બરાબર છે। કોઈ ચોક્કસ પ્રકારની પણ સોપાનો છે, અમુક બાબતો તો સમાવેશ થવી જોઈએ। તો એ બાબતો સમાવેશ થવી જોઈએ એમાં ખાસ કરીને પહેલા તો બુક રિવ્યુ લખો છો એટલે પ્રસ્તાવના આપણે બાંધી હતી કે તમે જે પુસ્તક લેશો તેની પ્રસ્તાવના તમારે બાંધવાની કે આ પુસ્તક ખૂબ જ સરસ છે, મેં વાંચેલું છે, રસભર છે, બરાબર છે। આ પુસ્તકની થોડી પૂર્વ ભૂમિકા, આપણે કહેવાય કે જેના લગ્ન હોય એના ગીત ગવાય। તો આપણે જે પુસ્તક છે, બરાબર છે, તો એ માની લેવાનું કે એના માટે સારો પ્રસંગ છે ને એની આપણે પૂર્વ ભૂમિકા આપણને બાંધતા આવડવી જોઈએ। એટલે અથવા બે રીતમાં છે પૂર્વ ભૂમિકા એની વાત કરી, સરસ મજાનું પુસ્તક છે, વાંચવા લાયક છે, મેં વાંચેલું છે, તેની આજે આપણે પુસ્તક સમીક્ષા કરશું જેથી તમને પણ સરળતા રહે આ પુસ્તકમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે। તો એમાં બાહ્ય લક્ષણોમાં વાત કરીએ ને તો પ્રસ્તાવનાની ચર્ચા કરીને પહેલું જ બાહ્ય લક્ષણ આવશે પુસ્તકનું નામ, બરાબર છે। આ તો આ બાબત છે, પુસ્તકનું નામ, પુસ્તકના લેખકનું નામ અને પુસ્તકનું કદ અને પુસ્તકની કિંમત। જો આ તમામ લક્ષણો તમે જોશો એટલે ખ્યાલ આવી જાય કે આ બાહ્ય છે, આ પણ બાહ્ય છે, આ પણ બાહ્ય છે, આ પણ બાહ્ય છે। જે જોઈ શકાય છે, બતાવી શકાય, જેમ કે પુસ્તકનું નામ તો આપણે કહી શકાય, બરાબર કે આજે આપણે પુસ્તકનું જે બુક રિવ્યુ કરવાના છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબ, અમૃતનો ઓડકાર, એનો આપણે વાત કરતા જશું અને સમજતા જશું એક એક પોઈન્ટ। પણ બાહ્ય લક્ષણોના આંતરિક લક્ષણો અત્યારે ટૂંકમાં સમજી લઈએ। તો પુસ્તકની કિંમત આ કમ્પ્લીટ થઈ ગયું। પછી હવે પુસ્તકનું આવરણ, આવરણ એટલે શું, બરાબર છે, તો ટકાઉની વાત છે કે આવરણ જે ટકાઉ છે અથવા પુસ્તકનું જે આપણે કઈ કોઈ પણ મકાનનું કેમ બાંધકામ હોય એમ પુસ્તકનું જે બાંધણી છે, બરાબર છે, તે છે એ તમે જોઈ શકો છો, બરાબર છે। લંબચોરસ છે કે ચોરસ છે કે કેવું છે, કેટલી જાડાઈ છે। ત્યાર પછી પુસ્તકનું છાપકામ, તો એ પણ બાહ્ય છે, તમે જોઈ શકો છો પુસ્તકનું છાપકામ છે એ આપણે ખ્યાલ આવે, અમુકનું બોલ્ડ હોય, બરાબર છે, ખૂબ સરસ હોય, વચ્ચે જગ્યા કમ્પ્લીટ પેરેગ્રાફ મુજબ હોય। પછી પુસ્તકનો આકાર, તો પુસ્તકનો આકાર તો આ તમે સીધું જ જોઈ શકો, જેવું તમે પુસ્તક હાથમાં લેશો ને એટલે આ બાહ્ય લક્ષણોમાં એવા લક્ષણો સમાવેશ થાય કે ઝડપથી તમે જોઈ શકો અને ઝડપથી તમે એના ઉપર તમે પ્રકાશ પાડી શકો।
હવે આંતરિક લક્ષણોની વાત કરીએ તો આંતરિક લક્ષણો માટે પુસ્તકો વાંચેલું હોવું જોઈએ, બરાબર છે। કોઈ કોપી પેસ્ટ ન ચાલે। મેં પુસ્તક વાંચેલું તો મને ખબર હોય કે પુસ્તકનું પહેલા તો વિષય વસ્તુ શું છે। મેં ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબનું છે અમૃતનું ઓડકાર વાંચેલું હોય તો એનું વિષય વસ્તુ આપણને ખબર હોય કે મોટિવેશન પ્રેરણાત્મક સ્ટોરી આપે છે। તો એવી જ રીતના એનું લખાણ અને ભૂલોનું પ્રમાણ આ પણ આંતરિક બાબત, તમે વાંચો તો ખબર પડે ક્યાં બાબતમાં કઈ લીટીમાં ક્યાં ભૂલોનું પ્રમાણ છે। એવું નથી કે હોય જ, પણ આ સોપાન આવડી લેવાનું, ન હોય તો નહીં બને। આપણે ચર્ચા કરશું આગળ કેવી રીતે। ત્યાર પછી વિષય વસ્તુની રજૂઆત, વિષય વસ્તુની રજૂઆત કેવી છે, બરાબર છે। કઈ કઈ શૈલીમાં વળાંક આવે છે, કઈ વાર્તા બહુ સારી છે, બરાબર છે। ક્રમિક કોઈ આખી લઘુ કથા અથવા નવલકથા તમે લીધી હોય તો એની ક્રમિકતાની વાત કરીએ તો એ બરાબર છે। એ બધી વાત વિષય વસ્તુની રજૂઆતમાં આ પણ આંતરિક છે। ત્યાર પછી ભાષા શૈલી, તો એ ભાષા શૈલી આપણે ખબર છે બધાએ પોતપોતાની ભાષા શૈલી કંઈક અલગ અલગ, જે આપણે ગુજરાતી કહીએ તો ગુજરાતીમાં પણ અલગ અલગ આપણે ભાષા શૈલીનો ઉપયોગ થતો હોય, જેમ કે તળપદી છે, શિષ્ટ છે, બરાબર છે, મહેસાણી છે, સૌરાષ્ટ્રી છે, તો કઈ કઈ બોલીઓ આવે છે, કઈ કઈ ભાષા શૈલી આવે છે, આ તમામ બાબતોની ચર્ચા આવશે। ત્યાર પછી સ્પષ્ટ આંકડાકીય માહિતી, કોઈ પણ બુક હોય તો ક્યાંક સાલ આવતી હોય, ક્યાંક જન્મ તારીખ આવતી હોય, બરાબર છે। તો આવી જે આંકડાકીય બાબતો, ક્યાંક સંખ્યા આવતી હોય, સંખ્યાત્મક છે એમાં કેટલી આંકડાકીય માહિતી આપેલી છે, કઈ રીતે આપેલી છે, બરાબર છે, એની ચર્ચા આવે। પછી જીવનમાં ઉપયોગિતા મૂલ્યો, જીવનમાં આનું ઉપયોગિતા મૂલ્ય શું છે, આ પુસ્તક વાંચવાથી જીવનમાં આપણે ક્યાં કામ લાગશે, આ બધી બાબતોનું વાત આવે। ત્યાર પછી ચિત્રોનું પ્રમાણ, આ પુસ્તકમાં ચિત્રોનું પ્રમાણ કેવું છે, ઘણા પુસ્તકોમાં ન પણ હોય તો નહીં હોય છે, અને હોય તો ચિત્રોનું પ્રમાણ આપણે અહીંયા હાઇલાઇટ કરવાનું, આમાં ચિત્રોનું પ્રમાણ પણ આપેલું છે આ પેજ ઉપર આ રીતે આ મુજબ। પ્રવૃત્તિઓનું પ્રમાણ, ક્યાં પ્રવૃત્તિમાં આપેલું હોય કે આ પ્રવૃત્તિ છે, ઘણા પુસ્તકો એવા હોય કે પ્રવૃત્તિના આધારે સમજાવતા હોય તો પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ કેવું છે આપેલું છે તેની ચર્ચા કરવાની। ત્યાર પછી અન્ય વિષયો સાથે સંબંધ, બીજો વિષય છે કયા કયા વિષયો સાથે સંબંધ ધરાવે છે, તો અન્ય આપણે કહેવાય કે તત્વજ્ઞાન હોય એને લગતું હોય, મનોવિજ્ઞાન છે એને અનુસંબંધ છે, કોઈ સાયકોલોજીકલ સ્ટોરીઓ ને આવું બધું હોય, મોટિવેશન તો એ મનોવિજ્ઞાનને લક્ષીના હોય, બરાબર છે। તો આ બધી બાબતો છે તે આપણે આંતરિક અને બાહ્ય લક્ષણોના સંદર્ભમાં વાત કરી। હવે આપણે આજે પુસ્તકની વાત કરવાની છે, તે સરસ મજાનું છે અમૃતનો ઓડકાર, ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબ। તો આપણે પુસ્તક સમીક્ષા કરવા જઈ રહ્યા છે। પહેલા પુસ્તકનું નામ છે, તો પુસ્તકનું નામમાં આપણે અમૃતનો ઓડકાર છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબનું, તેમાં વાત કરીશું કે પુસ્તકનું નામ। તો આપણે અહીંયા જે પુસ્તકની સમીક્ષા કરવામાં આવી છે તે પુસ્તકનું નામ અમૃતનો ઓડકાર છે। અમૃતનો ઓડકાર જ્યાં જ્યાં આવશે ત્યાં તમારે શું કરવાનું રહેશે, ઇન્વાઇટેડ કોમા। શા માટે, કારણ કે એ પુસ્તકની આપણે સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ। પુસ્તકના નામ પરથી જ આપણને જાણવા મળે છે કે આ પુસ્તકમાં અમૃત જેવા પ્રસંગોની વાત કરવામાં આવી છે। જો સરસ મજાનું પુસ્તકનું નામ છે અને તમારે હાઇલાઇટ કરી દેવાનું છે, મૂવીનું નામ હોય કેમ આખું મૂવી ખબર પડી જાય કે આવું કંઈક હશે, તો એ પુસ્તકનું નામ છે। એક પેરેગ્રાફ મૂકવાનું, તમારું સોપાન લખવાનું, પછી બીજા સોપાનની ચર્ચા કરવાની એક લીટી છોડીને કે પુસ્તકના લેખકનું નામ। તો અમૃતનો ઓડકાર પુસ્તકના લેખકનું નામ ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબ છે। તેમણે આ પુસ્તકમાં અમૃત જેવા પ્રસંગોની વાત કરવામાં આવેલ છે। જો સરસ મજાના લેખકનું નામ છે એ તમારે હાઇલાઇટ કરવાનું। ત્યાર પછી પુસ્તકના પૃષ્ઠની સંખ્યા, બરાબર છે। તો ઘણી વખત આપણે તમને કીધું કે જો આમાં પુસ્તકનું કદ છે, પૃષ્ઠની સંખ્યા છે, આવી બાબતો તમારે એક બે ઘણી વખત તમને એમ જોવા મળશે તો તમે સોપાનો એડ કરી શકો, બરાબર છે। તો અહીંયા પૃષ્ઠની સંખ્યા, તો ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબના આ પુસ્તકને અમૃતનો ઓડકારમાં પૃષ્ઠની સંખ્યા 87 છે, જેમાં પ્રથમ પૃષ્ઠ ઉપર અનુક્રમણિકામાં પ્રસંગોના નામ લખેલા છે અને પાછળના પેજમાં ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબના પુસ્તકના નામો લખેલા છે। આ પૃષ્ઠની સંખ્યા 87 છે, બરાબર છે। તો પૃષ્ઠની સંખ્યા છે એ આપણે એડ કરી દઈએ અહીંયા સરસ મજાનું, બરાબર છે। પૃષ્ઠની સંખ્યા મેં તમને કીધું આમાં પ્રકારો નથી, આમાં તમારી રીતે તમે એડ કરી શકો કોઈ પણ સોપાનો તમારી મુજબ, બરાબર છે। ત્યાર પછી અહીંયા છે તો કે પુસ્તકની આવૃત્તિ, ઘણી બધી વખત આવૃત્તિ 1 2 3 બાર પર જાવ તમને એમ થાય પુસ્તકની આવૃત્તિ એટલે શું, તો આવૃત્તિ એટલે ઘણી બધી તમે એવું પુસ્તક વાંચેલું કે જેમાં આવૃત્તિ જનરેટ થતી હોય, નવું અપડેટ છે એમાં આવતું હોય, તો આવૃત્તિ 1 આવૃત્તિ 2 આવૃત્તિ 3। તો એવી રીતના અમૃત જેવા પ્રસંગો છે આ આઈ.કે. વીજળીવાળા સાહેબનો, એમાં અમૃતનો ઓડકાર છે પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી 2009 ની છે। જે તમે વાંચેલું હોય તે તમારે હાઇલાઇટ કરવાની કે આવૃત્તિ ક્યારની છે, તો કે આ આવૃત્તિ છે મેં 2009 માં અહીંયા વાંચેલી છે, બરાબર છે। તો આવી રીતે પુસ્તક મુજબ તમારે મુદ્દા એડ થતા રહેશે, તેની પણ તમને ખ્યાલ આવશે।
હવે આપણે વાત કરીએ તો પુસ્તકનું જે આવરણ છે અથવા એની બાંધણી છે, બરાબર છે, તો તેની બાંધણીની વાત કરી લઈએ તો ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબના જે આ પુસ્તકની બાંધણી છે અથવા જે એનું આવરણ છે તે ટકાઉ છે, ખૂબ જ સરસ છે. તેમાં સૌથી ઉપરના પેજ ઉપર 3-4 સૂર્યમુખીના ફૂલો આપેલા છે. એક ફૂલ ઉપર પતંગિયાને બેઠેલું બતાવ્યું છે. પાછળના પેજ ઉપર લેખકે રચેલા અલગ અલગ ઘણા બધા પુસ્તકોના ચિત્રો પણ દર્શાવેલા છે. આમ અમૃતનો ઓડકાર પુસ્તકની બાંધણી ખૂબ જ સરસ છે અથવા એનું આવરણ ખૂબ જ સરસ છે. ચાલો હવે પુસ્તકનું કદની વાત કરી લઈએ. બરાબર, તો પુસ્તકનું કદ, તો આ પુસ્તકની લંબાઈ 21 સેન્ટીમીટર અને પહોળાઈ 14 સેન્ટીમીટર છે. તેની જાડાઈ 0.5 સેન્ટીમીટર છે. આ પુસ્તકનું વજન 114 ગ્રામ છે. પ્રમાણમાં વજન ઓછું હોવાથી સહેલાઈથી આપણે ઊંચકી શકાય છે ને આપણે હેવી ફેરવી શકાય છે. અને આ પુસ્તક કદ નાનું હોવાથી સહેલાઈથી હાથમાં પણ પકડી શકાય છે. તો આ પુસ્તકનું કદ છે એમાં ખ્યાલ આવી ગયો તમને, બરાબર છે. પુસ્તકનું કદ સાથે તમે એનું વજન છે એ પણ એડ કરી શકો છો, બરાબર છે. વજનની સાથે તમે એક અલગ પૃષ્ઠની સંખ્યાનું ન હોય તો એ પણ તમે આમાં લખી શકો છો. હવે આવે પુસ્તકની કિંમત. તો પુસ્તકની કિંમત તો ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબનું રચિત આ અમૃતનો ઓડકાર છે. આ પુસ્તકની કિંમત ₹60 છે. તો આ પુસ્તકની કિંમત રૂપિયા કેટલી છે? 60 છે. અહીંયા તમારે જે પુસ્તકની તમે પુસ્તક સમીક્ષા કરવાના હોય તેની તમારે કિંમત લખવાની. સાથે આ પુસ્તકની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી બધા લોકો સહેલાઈથી ખરીદી શકે છે અને વાંચી પણ શકે છે, બરાબર છે. ત્યાર પછી આપણે લઈ લઈએ તો આઈ.કે. વીજળીવાળા સાહેબના પુસ્તકનું છાપકામ. તો અહીંયા આપણે જે પુસ્તકનું છાપકામ છે અને એનું આવરણ છે આ બંનેના સંદર્ભમાં તમે છાપકામમાં આવડી શકો કે આ આઈ.કે. વીજળીવાળા સાહેબનું અમૃતનો ઓડકાર પુસ્તકનું જે વાત કરીએ તો આવરણ ખૂબ સરસ છે. સાથે સાથે જે ઉપરનું પેજ છે એ જાડું છે, મજબૂત છે. પેજ પણ ઘણા સારા છે, લાંબા સમય ટકી શકે તેવું છે. અને પુસ્તકના છાપકામમાં વાત કરીએ તો પુસ્તકનું છાપકામ સરળ અને ખૂબ જ સરસ છે. ઉપરના પેજ ઉપર પુસ્તક અને લેખકનું નામ ખૂબ સરસ અક્ષરે લખેલું છે. આ પુસ્તકની અંદરનું છાપકામ પણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલું છે. તો આ બધા જે બાબતો છે, બરાબર છે, એના આકારની વાત છે, એના છાપકામની, એક આવરણની, તો તમારે અહીંયા આપણે કરીએ છીએ કે અમૃતનો ઓડકાર ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબનું પુસ્તક છે તેનું પુસ્તક સમીક્ષા કરી તો તે બધી બાબતો આવી. હવે તમારું જે પુસ્તક હોય તેને તમારે બાહ્ય લક્ષણોની આ રીતે ચર્ચા કરવાની. ખ્યાલ આવી ગયો? હવે આપણે જઈએ આંતરિક તરફ. હવે આંતરિક લક્ષણો, તો આપણને ખબર છે કે જે આંતરિક લક્ષણોની વાત કરીએ તો પુસ્તકનું પહેલા તો આપણે વિષય વસ્તુ, તો તમારું જે વિષય વસ્તુ કઈ રીતે લખવાનું તો સમજી લો. અમૃતનો ઓડકાર આ પુસ્તકનું વિષય વસ્તુ ખૂબ સરસ છે અને આકર્ષક છે. તેમાં લેખકે માનવ જીવનને લગતા અમૃત જેવા અને આપણા રૂવાણા ઊભા થઈ જાય તેવા પ્રસંગો લખવામાં આવ્યા છે. હૃદયને આપણે કહી શકાય કે ઠંડક આપે છે. ઈશ્વરની સાથે શ્રદ્ધા બેવડાઈ જાય છે. માનવીમાં ફરીથી વિશ્વાસ ઉઠે તેવા અદ્ભુત પ્રસંગો આ પુસ્તકમાં આપેલા છે. માનવ જીવનને લગતી વિષય વસ્તુ ખૂબ જ સારી વર્ણવવામાં આવેલી છે. તો આ છે પુસ્તકનું વિષય વસ્તુ અમૃતના ઓડકારનું. તમે વાંચશો એટલે તમને ખ્યાલ આપશે કે ખરેખર રૂવાણા ઊભા થઈ જાય એવા અને ભગવાન પર શ્રદ્ધા આવી જાય એવા પ્રસંગોની સરસ મજાની વાત કરે છે. હવે લખાણ અને ભૂલોનું પ્રમાણ, તો સમજી લેજો આમાં શું લખવાનું કદાચ ન હોય તો, અથવા થોડું ઘણું તમને, તો ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબ રચિત આ પુસ્તકમાં ભૂલોનું પ્રમાણ એક નહિવત પ્રમાણમાં જોવા મળે છે. આ પુસ્તકમાં લખાણ સારું અને સરળ તેમજ ભૂલોનું પ્રમાણ નહિવત હોવાથી બધા જ વાંચી શકે છે. એટલું સરસ શૈલી ભાષામાં લખેલું છે. એટલે ભૂલોનું પ્રમાણ લગભગ બધા પુસ્તકોમાં મોસ્ટ ઓફ એવું જ આવશે કે નહિવત જોવા મળે છે. તો જ એ સારું પુસ્તક હોય અને એની સમીક્ષા પણ હોય છે. ચલો ત્યાર પછી વાત કરીએ તો વિષય વસ્તુની રજૂઆત. તો અમૃતનો ઓડકારમાં વિષય વસ્તુની રજૂઆત હૃદયને સ્પર્શી જાય તેવી છે. આ પુસ્તકમાં 24 વાર્તાઓ આપેલી છે. તે બધામાંથી આપણને અલગ અલગ બોધ મળે છે. તેથી વિષય વસ્તુ ખૂબ જ સારી અને સરસ રસ ભરેલી છે, બરાબર છે. રજૂઆત કેવી છે તો કે રસમય છે. એક વાર્તા વાંચો એટલે બીજી વાંચવાનું મન થાય. ત્યાર પછી ભાષા શૈલી. તો અમૃતનો ઓડકાર પુસ્તકમાં ભાષા શૈલી સરસ રીતે સરળ રીતે વર્ણવવામાં આવેલી છે. આખું પુસ્તક ગુજરાતીમાં લખાયેલું હોવાથી તેને બધા જ લોકો, ગુજરાતી લોકો છે તે સરળતાથી વાંચી અને સમજી પણ શકે છે. એટલી સરસ અને રોચક ભાષા શૈલી રહેલી છે. ત્યાર પછી સ્પષ્ટ આંકડાકીય માહિતી. તો ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબ રચિત
આ પુસ્તકમાં આંકડાકીય માહિતીનું પ્રમાણ ઓછું છે. આ પુસ્તકમાં ઈસવીસન એટલે કે સાલ અને અમુક જગ્યાએ પૈસાની કિંમત આંકડામાં આપેલી છે. બાકી સ્પષ્ટ રીતે આંકડાકીય બાબતો બહુ જ નહીવત પ્રમાણમાં જોવા મળે છે. ક્યાંક ક્યાંક પૈસાની કિંમત છે એ આંકડા સ્વરૂપે જોવા મળે છે. તો એ છે આ ડોક્ટર આઈ.કે. વીજળીવાળાનું અમૃતનો ઓડકાર પુસ્તકની આંકડાકીય માહિતી, આંતરિક લક્ષણો. ત્યાર પછી જોઈએ તો આંતરિકમાં જીવન ઉપયોગિતા મૂલ્યો. તો જીવન ઉપયોગિતા, તો આ પુસ્તકમાં જીવન ઉપયોગિતામાં આપણા જીવનને માર્ગદર્શન આપે છે અને અમુક વાક્યો પરથી પણ આપણે સમજી શકાય છે. જેમ કે સુવિચાર જેવા ઘણા બધા વાક્યો એમાં રહેલા છે. જેમાં આપણે કહી શકાય કે સાચો પ્રેમ એટલે તો આપણે કહી શકાય કે સામી વ્યક્તિ જેમ છે તેમ સંપૂર્ણ સ્વીકાર, જેનો સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, જે ભવિષ્યમાં જે કંઈ થશે તેનો સ્વીકાર, જે કંઈ નથી તેનો પણ સ્વીકાર. આમ આવા ઘણા બધા વાક્યો આપણને મોટિવેશન સ્વરૂપે આપેલા છે અને જીવનમાં આપણને ઉપયોગી મૂલ્યો સાથે જોડાયેલા છે. બરાબર છે. ત્યાર પછી ચિત્રોનું પ્રમાણ. તો ચિત્રોનું પ્રમાણ જોઈએ તો આ પુસ્તકમાં 24 જેટલી વાર્તાઓ છે, કહાનીઓ છે, પરંતુ અંદર ક્યાંય ચિત્ર આપેલા નથી. એટલે તમને ખ્યાલ આવી જશે કે આખા પુસ્તક તમે અમૃતનો ઓડકાર ખરીદશો તેમાં ક્યાંય ચિત્ર આપેલું નથી. આ પુસ્તકમાં ઉપરના અને પાછળના પેજ ઉપર એક ચિત્રો આપેલા છે, તે તમને થોડા અંશે જોવા મળશે. તો આ હતું ચિત્રોનું પ્રમાણ. હવે પ્રવૃત્તિઓનું પ્રમાણ. તો પ્રવૃત્તિઓનું પ્રમાણમાં ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબ રચિત અમૃતનો ઓડકારમાં પ્રવૃત્તિઓ છે જ નહીં, પરંતુ અમુક અંશે જે બીજા લોકોની નિસ્વાર્થ ભાવે મહેનત કરવી તેવી એક પ્રવૃત્તિનું વર્ણન કરવામાં આવેલું છે. એકાદ બે કહાનીઓમાં આવી પ્રવૃત્તિઓનું પ્રમાણ ક્યાંક જોવા મળે છે, બાકી નહીવત છે. અન્ય વિષયો સાથે અનુબંધ જોઈએ તો આ પુસ્તકમાં ઘણી બધી કહાનીઓ આપેલી છે જે ગુજરાતીની જે વાર્તાઓ સાથે ઘણી બધી મળતી આવે છે. તેમાં આપણે કહી શકાય કે તેથી તેનો અનુબંધ ગુજરાતી સાથે કહી શકાય. ત્યાર પછી વાત કરીએ તો હિન્દીમાં પણ આવી ઘણી બધી વાર્તાઓનો ઉલ્લેખ જોવા મળતો હોય છે. તેથી તેનો અનુબંધ આપણે હિન્દી સાથે પણ કહી શકાય અને આ મોટિવેશન સાથે જોડાયેલ હોવાથી મનોવિજ્ઞાન સાથે પણ આનો અનુબંધ બાંધી શકાય છે અથવા સમજી શકાય છે. હવે ઉપસંહાર. તો ઉપસંહારમાં ખરેખર આપણે કહીએ તો આમ આ પુસ્તક જે ખરેખર એક રચના અદ્ભુત છે, ઘણી બધી રીતે જોઈએ તો શ્રેષ્ઠ છે. આ પુસ્તકમાં લેખક અને માનવ જીવનને લગતા બોધો મળે તેવી વાતો પણ વર્ણવે છે અને તેના પ્રસંગો પણ ખરેખર આપણને અમૃતનો ઓડકાર હોય તેવા લાગે છે અને આપણના હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તાઓ છે. તો આ પુસ્તક વાંચીને આપણને સંતોષ અનુભવી શકીએ છીએ અને આ પુસ્તક વાંચીને ખરેખર આનંદ થાય તેવું છે. આમ આ પુસ્તકના અંતે લેખકના વિચારો માનવ જીવનમાં સુધારી નાખે તેવા રહેલા છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ રીતે તમારું પુસ્તક સમીક્ષા અથવા બુક રિવ્યુ લખવાનું થાય ત્યારે અચૂક તમારે બે બાબતો ધ્યાન રાખવાની, એક બાહ્ય લક્ષણો અને એક આંતરિક લક્ષણો. બરાબર છે. બાહ્ય લક્ષણોમાં તમે નરી આંખે જોઈ શકો તેવા બધા આવે અને આંતરિકમાં જે આંતરિક એટલે કે જે વિષય વસ્તુને લગતા બાબતો છે તે તમામ બાબતો આવે. આ તમે વાંચેલું પુસ્તક, તમે પૃથ્થકરણ કરેલું પુસ્તક હોય તે તમને સારી રીતે પુસ્તકની અંદર ડિટેલ છે તે તમે જ ભરી શકો, કારણ કે પુસ્તક જ વાંચેલું હોય તો એના આધારે આ તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. તો કમ્પ્લીટ તમને બુક રિવ્યુ સમજાઈ ગયું હશે. હજી પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કદાચ તમે બીએડ કરતા હોય તો બીએડ ની લગતી માહિતી માટે તો જોશી સરના નંબર સેવ કરી લેજો. મારા નંબર છે જોશી સર કરીને સેવ કરી લેજો અને મને મેસેજ કરી દેજો તમારું નામ, તમારું કોલેજનું નામ, તમારું સેમેસ્ટર અને હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. WhatsApp કરજો. મારો મોબાઈલ નંબર છે 9879325359. જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડિયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો.